નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ વિભાગની અંદર GDSની 21,413 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમને કેટલો પગાર મળવા પાત્ર છે એના વિશે વાત કરવાના છે. GDSની અંદર જે અલગ અલગ પોસ્ટ છે, એક છે GDS ગ્રામીણ ડાક સેવક થઈ ગઈ, એક થઈ ગઈ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને બીજી થઈ ગઈ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા તો ડાક સેવક. જે આમ કુલ બે જગ્યાઓ છે અલગ અને એને 3 નામ આપેલા છે. તમે જોઈ શકો છો, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા તો ડાક સેવક. તો આમાં કુલ 3 જગ્યાઓ થઈ ગઈ. તો એની અંદર કેટલો પગાર મળવાપાત્ર છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું કન્ફ્યુઝન છે કે આની અંદર તો માત્ર 10,000 રૂપિયા જ પગાર છે. તો એ સાચું નથી. આનો પગાર જે છે એ ઘણો વધારે છે. એની સંપૂર્ણ માહિતી જોઈશું. સાથે સાથે આ ભરતી માટે ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું એના રિલેટેડ એક ડિટેલની અંદર વિડીયો મેં બનાવેલું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ મિત્રો એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમારું નામ જે છે એ મેરિટની અંદર આવી જાય. ધોરણ 10માં કેટલા ટકા હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ, જેથી તમારું આની અંદર મેરિટમાં નામ આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તો એના રિલેટેડ પણ માહિતી મેં ઓલરેડી બનાવી દીધી છે. એ પણ તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો તમે જોઈ શકો છો, જે આ અલગ અલગ જગ્યાઓ છે એના માટે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 3 માર્ચ 2025 નક્કી કરવામાં આવેલી છે. તો 3 માર્ચ 2025 પહેલાં તમારે આની અંદર ફોર્મ જે છે એ ભરી દેવાનું છે. પછી અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો, આ ઓફિશિયલ નોટિફિકેશન. તો જો એક થઈ ગઈ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ છે, એને કહેવાય BPM. જે બીજા નંબરની પોસ્ટ છે એ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એ BPM. અને જે ત્રીજા નંબરની પોસ્ટ છે એ છે ડાક સેવક, એટલે કે જે ટપાલી હોય છે એ. તો આ 3 પોસ્ટ છે ટોટલ પોસ્ટ વિભાગ દ્વારા જે 21,413 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર. અને પછી અહીંયા તમે નીચે આવશો તો અહીંયા લખેલું હશે પગારનું. જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો પગાર અહીંયા લખવામાં આવેલો છે 12,000 થી 29,380 રૂપિયા. અને ABPM અને ડાક સેવક જે એનો પગાર છે 10,000 થી રૂપિયા 24,470 રૂપિયા. તો આની અંદર ખૂબ જ બધા ફેક્ટર જે છે એ નક્કી કરેલા હોય છે. તો અહીંયા જે 12,000 લખેલું છે એ ફક્ત તમારું બેઝિક પે છે. 12,000 બેઝિક પે. એની અંદર તમારું DA, HRA બધા અલાઉન્સીસ જે છે એડ થશે અને તમને જે છે એ વધારે પગાર મળશે. ખાલી 12,000 પગાર જે છે એ મળશે નહીં. અને સાથે સાથે આ પગાર તમને કેટલો મળશે, અહીંયા લખ્યું છે 12,000 થી 29,380 રૂપિયા બેઝિક પે. તો એ તમે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો એક છે અમદાવાદ, પછી આપણે એક બીજું એક્ઝામ્પલ પણ લઈએ, સુરત લઈ લઈએ, અને ત્રીજું લઈ લઈએ આપણે બનાસકાંઠાનો કોઈ પછાત વિસ્તાર, કોઈ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં બહુ ખર્ચા થતા નથી. તો જો તમારું સિલેક્શન અમદાવાદની અંદર થાય છે તો તમને વધારે પગાર મળવાપાત્ર છે. જો તમારું સિલેક્શન સુરતની અંદર થાય છે, કારણ કે આ બંને જે છે એ મોટા શહેરો છે અને આની અંદર રહેવાનો ખર્ચો જે ખૂબ જ વધારે થાય છે. તો આની અંદર તમને જે છે એ તમારું બેઝિક પે વધારે મળશે, જે મોંઘવારી ભથ્થું છે એ વધારે મળશે, HRA વધારે મળશે. તો આની અંદર તમને જે છે એ વધારે પગાર મળવાપાત્ર છે. અને ફોર એક્ઝામ્પલ તમારું સિલેક્શન બનાસકાંઠાના કોઈ ગ્રામ્ય જિલ્લાની અંદર થયું, જ્યાં જે છે એ પગાર બહુ જ ઓછો મળશે. ઓછો તો ના કહી શકાય, સારો એવો મળશે, પરંતુ જે બેઝિક પે છે એ અહીંયા તમને 10,000 અથવા 12,000 એટલું જ મળશે. તો ઇન શોર્ટ હું તમને કીધું, જે BPM છે એનો પગાર જનરલી ગુજરાતની અંદર 20,000 આજુબાજુ જે છે એ થઈ જતો હોય છે. જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો પગાર જે છે એ, બ્રાન્ચ પોસ્ટ મેનેજર એનો પગાર જે છે એ જનરલી 20,000 આજુબાજુ થઈ જતો હોય છે. ઘણા બધા ફેક્ટર આની અંદર અફેક્ટ કરે છે કે તમારે કયા સિટીની અંદર સિલેક્શન થાય છે, કયા જિલ્લાની અંદર સિલેક્શન થાય છે, કઈ પોસ્ટ ઓફિસની અંદર તમારું જે પોસ્ટિંગ થાય છે, એ તમામ બાબતો જે છે એ આની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને જે ABPM અને ડાક સેવક છે એનો પગાર 15,000 થી 16,000 રૂપિયા જે છે એ જનરલી થઈ જતો હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આના કરતાં તમને વધારે જ પગાર મળશે. 15,000-16,000 જેવો પગાર જે છે એ ABPM અને ડાક સેવકની જો અંદર જો તમારું સિલેક્શન થાય છે ગુજરાત રાજ્યની અંદર, તો તમને 15,000-16,000 રૂપિયા જે પગાર જે છે એ આની અંદર મળી જશે. તો ઇન શોર્ટ આપણે તમામ માહિતી જોઈ લીધી છે. તમારે એવું માનીને ફોર્મ નથી ભરવાનું કે આની અંદર તો માત્ર 10,000 જ પગાર છે, તો 10,000 પગારવાળી નોકરી કોણ કરે. અને આની અંદર જે છે એ તમે ફોર એક્ઝામ્પલ 3 વર્ષ એ જે ડાક સેવક તરીકે તમે લાગી ગયા અને 3 વર્ષ તમે જોબ કરી છે, તો પછી જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ હોય છે MTS, એના પ્રમોશન માટે પણ તમે 3 વર્ષ પછી એલિજિબલ થઈ જાઓ. જે ખાતાકીય પરીક્ષા છે એ લેવામાં આવે છે MTSની. અને જો તમે એની અંદર સક્સેસફુલી પાસ થઈ જાઓ છો તો તમારું ડાયરેક્ટ જે છે એ તમે કેન્દ્ર સરકારના ગવર્મેન્ટ અંડર આવી જાઓ છો. જે ગવર્મેન્ટના તમામ લાભ, એ કેન્દ્ર સરકારનો કર્મચારી હોય અને જે તમામ લાભ મળે છે એ તમામ લાભ MTSને મળે છે. તો આ સ્ટાર્ટિંગ માટે ધોરણ 10 પાસ લાયકાત છે. તો
તો આ ખૂબ જ સારી પોસ્ટ કહી શકાય. અને મેઇન વાત છે કે આની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં નથી આવતી. તમારું ડાયરેક્ટ જે છે એ ધોરણ 10ના માર્ક્સ પર સિલેક્શન થતું હોય છે. તો તમારે એવું માની અને ફોર્મ તમે ના ભરતા હોય તો ચોક્કસ ભરી દેજો કે આની અંદર 10,000 જ અને 12,000 જ પગાર છે. પગાર તમને સારો એવો મળી જશે. આની અંદર પ્રમોશનની તકો પણ ઘણી બધી રહેલી છે. એના માટે તમારે જે ખાતાકીય પરીક્ષા છે એ આપવાની થશે. પરંતુ આપણે કામ પણ તમારે બહુ 4 થી 5 કલાકનું ડેઇલીનું તમારું જે છે એ કામ હશે. એનાથી વધારે તમારે કામ પણ જે BPM અને ABPM અને ડાક સેવક છે એના માટે કરવાનું થતું નથી. તો તમને આની અંદર સારો એવો પગાર મળશે. જે ઘણા બધા જે છે એ આપણે ગુજરાતની અંદર તો મેં એવું નથી કોઈનું સાંભળ્યું કે જેને 30,000 પગાર મળ્યો હોય, પરંતુ જે ઘણા બધા બહારના રાજ્યો છે એની અંદર 30,000 સુધી પણ પગાર મળેલો છે. એ બધા ફેક્ટર પણ નક્કી રાખે છે કે તમે કયા શહેરની અંદર, જિલ્લાની અંદર, કઈ પોસ્ટ ઓફિસ છે એના પર. પરંતુ સારો એવો પગાર મળશે. જો તમારે ધોરણ 10ની અંદર સારા એવા ટકા હોય તો તમારે ચોક્કસ આ પોસ્ટ માટે અપ્લાય કરવું જોઈએ. જે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવાર છે એમના માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. જ્યારે જે મહિલા ઉમેદવારો અને SC અને ST કેટેગરીના ઉમેદવારો છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી પણ રાખવામાં આવેલી નથી. તો તમારે એક ચાન્સ ચોક્કસ લેવો જોઈએ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે BPM, ABPM અને ડાક સેવકની જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર તમને કેટલો પગાર મળવા પાત્ર છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.